કે અત્યાર સુધી બાપ બેટાની પાર્ટી ચાલતી હતી ભાજપ કોંગ્રેસમાં. બાપ સાંસદ હોય તો દીકરો ધારાસભ્યની ટિકિટ મળે. ટૂંક સમયમાં એ ઉમેદવારનું પહેલું લિસ્ટ જાહેર કરવામાં આવશે. ઇન્ક્લુડિંગ ઈશુદાન ગઢવી પણ એવું નહીં કહી શકે કે આને જ ટિકિટ આપો. નહીં, પણ ભાજપના બતાવવાના જુદા છે અને ચાવવાના જુદા છે. એમણે આનંદીબેન વખતે એવું કીધું 75 વર્ષ નહીં ચાલે. એટલે અડવાણી માટે હશે પણ મોદી માટે નહીં. બિલકુલ. આજે 75 વર્ષ આજે મોદી સાહેબ 75 પૂરા થઈ ગયા તો નહીં એ તો અમારા 45 સુધી રહેશે. 2045 સુધી. કોંગ્રેસ સાથે કોઈ જગ્યાએ ગઠબંધન, કોઈ જિલ્લા પંચાયત, કોઈ તાલુકા પંચાયત, કારણ કે આપણે જોયું છે મહારાષ્ટ્રમાં કે ઘણી વખત ભાજપ અને શિવસેના સાથે મળીને બનાવે છે, તો ઓવૈસીની પાર્ટી અને ભાજપ બનાવી લે છે, તો એવું કંઈક થવાની સંભાવના કરી કોઈ જગ્યાએ? એ લોકોની વિચારધારા અલગ છે. એને બાપ બેટાની ટિકિટો આપીશ, અમારે આમ જનતાને આપીશ. પ્રજાની ઈચ્છા છે તો અમને સપોર્ટ કરશે. અત્યારે આ સરકાર અદાણીની છે કે ભાજપની ખબર નથી પડતી. અને અદાણી એ છે કે મારે આ જ ખેતરમાંથી કાઢવી છે લાઈનો, એટલે એ જ ખેતરમાંથી લાઈનો નીકળે. અને અદાણીની પોલીસ ભાડે મળી. હું એમ કહું છું મુખ્યમંત્રીનો બંગલો નીકળતો અહીંયાથી કાઢો ને લાઈન. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હવે ક્યારે પણ જાહેર થઈ શકે છે, ત્યારે આમ આદમી પાર્ટીએ 3 દિવસનું એક કહેવાય કે મેગા બેઠકની શરૂઆત કરી છે, જેમાં ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ઉમેદવારો કેવા પ્રકારના હશે અને કેવી રીતે પસંદગી થશે તેને લઈને જ આપણે ચર્ચા કરીશું આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી પાસે. ઈશુદાનભાઈ, આજથી તમારી લોકોની જે મેગા બેઠક છે એ શરૂ થવાની છે 3 દિવસની, જેની અંદર તમે લોકોએ નક્કી કર્યું છે કે એક નિશ્ચિત ક્રાઇટેરિયાના લોકોને જ અથવા ઉમેદવારોને જ ટિકિટ આપવામાં આવશે. કેવા પ્રકારની ક્રાઇટેરિયા હશે અને કેવા ઉમેદવારોની પસંદગી થશે? બિલકુલ. અમે તમામ બધી જે તાલુકા, જિલ્લા, નગરપાલિકા અને મહાનગરપાલિકાની અંદાજે 12,000 જેટલી સીટો છે, એમાં આમ આદમી પાર્ટી પહેલી વાર ફૂલ ફોર્સમાં ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે. જેના અનુસંધાને અમે 7 ઝોન પાડ્યા હતા. એ 7 ઝોનમાં અમારી સમિતિઓ અમે બનાવી હતી, ચૂંટણી કમિટીઓની, સ્ક્રીનિંગ કમિટીઓની. અને એ સમિતિઓએ વિધાનસભા વાઇઝ જઈને ઉમેદવારો સાથે ચર્ચા કરી છે, ઉમેદવારો સાથે મિટિંગો કરી છે અને ઇન્ટરવ્યૂ કર્યા છે. અને ત્યારબાદ એ 5 દિવસ સુધી ચાલ્યું છે. 26 લોકસભામાં લગભગ ઓલમોસ્ટ એ લોકોએ લિસ્ટ લઈને અમારી પાસે આજે ઝોન વાઇઝ અમે બોલાવ્યા છે. 3 દિવસ સુધી મેરેથોન સ્ક્રીનિંગ સ્ટેટ ટીમ અમારી કરશે અને ત્યારબાદ ઉમેદવારો જાહેર કરવામાં આવશે. આમાં મોટી વસ્તુ એ છે કે અત્યાર સુધી બાપ બેટાની પાર્ટી ચાલતી હતી ભાજપ કોંગ્રેસમાં. બાપ સાંસદ હોય તો દીકરો ધારાસભ્યની ટિકિટ મળે. દીકરો ધારાસભ્ય હોય તો જિલ્લા તાલુકામાં એના પાછા પોતરાને મળે, પોતરીને મળે, દીકરીને મળે, જમાઈને મળે. આમ આદમી પાર્ટીએ પહેલી વખત નક્કી કર્યું છે કે આમ આદમીને નેતૃત્વ આપવું છે, સામાન્ય જનતાને નેતૃત્વ આપવું છે. લોકોને, સામાન્ય જે લોકો સમાજ સેવક છે, લડે છે, લોકો માટે અવાજ ઉઠાવે છે, ભલે એના બાપ કોઈ મુખ્યમંત્રી મંત્રીના દીકરા ન હોય, એવા લોકોને નક્કી કર્યું હતું. ઓપન ટુ ઓલ ફોર્મ ભરાવાનું નક્કી થયું અને સેંકડો ફોર્મ અમારે એવા પણ આવ્યા છે, એમની ઉપર ચર્ચા કરવામાં આવશે. સાથે સાથે સ્ક્રીનિંગમાં જે અમારે ત્યાં આવ્યા છે, ડિસ્કશન ઇન્ટરવ્યુ કરીને એમના ઉપર પણ કરવામાં આવશે. ટૂંક સમયમાં એ ઉમેદવારનું પહેલું લિસ્ટ જાહેર કરવામાં આવશે. એટલે કુલ મળીને એવું છે કે જે નીચેથી જે નામો આવ્યા હોય એમની પસંદગી કરવામાં આવશે, ઉપરથી કોઈને નહીં? ને બિલકુલ તમામ જગ્યાએ ઇન્ક્લુડિંગ ઈશુદાન ગઢવી પણ એવું નહીં કહી શકે કે આને જ ટિકિટ આપો. અમારી જે 10 લોકોની અમે એક ઝોન વાઇઝ ટીમ બનાવી છે અને એમાં અમે વિધાનસભાના પ્રભારી, સહપ્રભારીઓ સુધી, તાલુકા પ્રમુખ સુધીની ટીમો છે. એ ટીમોએ જે નક્કી કરીને અહીંયા મોકલવામાં જે નામો આવ્યા છે એ નામો ઉપર ચર્ચા કરવામાં આવશે અને એમાંથી જ એક પસંદ કરવામાં આવશે. ભાજપે કાલે જ એક વાત કહી છે એમના લોકોએ કે ભાઈ અમે પણ એવું કરવાના છીએ કે જે પરિવારમાં કોઈને પહેલા 3 વખતથી જેમને ટિકિટ આપી હોય એમને નહીં આપીએ, પરિવારમાં કોઈ વ્યક્તિને ટિકિટ આપી હોય તો એને ટિકિટ નહીં આપીએ અમે, અથવા તો એમના રિલેટિવમાં કોઈની ટિકિટ હોય તેવા વ્યક્તિને ટિકિટ નહીં આપી. એવી વાતો કાલથી એ લોકોએ કરી છે. લાગે છે કે તમારા લોકો જે બાપ બેટાવાળી એક સ્કીમ તમે લોકોએ આપી એ લોકોને પકડી લીધી છે હવે? નહીં, પણ ભાજપના બતાવવાના જુદા છે અને ચાવવાના જુદા છે. એમણે આનંદીબેન વખતે એવું કીધું 75 વર્ષ નહીં ચાલે અને એ જ સમય યેદુરપ્પાને 79 વર્ષે બેસાડ્યા. આ લોકોને પોતાના કોઈ એવા ડખાવાળા હશે ને જે 3 વખતના, એના માટેનો નિયમ હશે, પાછો બધે લાગુ નહીં કરે.
એટલે અડવાણી માટે હશે પણ મોદી માટે નહીં. બિલકુલ આજે 75 વર્ષ આજે મોદી સાહેબ 75 પૂરા થઈ ગયા તો નહીં એ તો અમારા 45 સુધી રહેશે 2045 સુધી. એટલે આ બધાનો શું છે ખબર છે? પોતાના પર્સનલ દુશ્મની માટેના નિયમો બનાવે છે. ભાજપને લોકોથી કે લોકોના કામ થાય નથી મતલબ નથી. આમ આદમી પાર્ટી તો ઓપન ટુ ઓલ કર્યું છે કે જે લોકો લડવા માંગે એવું નથી કે અમારી પાસે ઉમેદવારો નથી. સમજી લેજો ઢગલા બંધ અત્યારે લાઈનો લાગી છે ઉમેદવારો માટે. છતાં પણ એમાંય અમે સમીકરણો ચેક કરીએ છીએ અને ખાસ કરીને જે આમ આદમી છે એને પેલી તક આપીએ છીએ. એવું નહીં કે ભાઈ એટલા માટે ભાજપમાં ને અમારામાં ઘણો ફરક છે. ખાસ કરીને ઉમરેઠ જે છે એની બી પેટા ચૂંટણી જાહેર થઈ ગઈ છે કાલે, જે 5 રાજ્યોની પેટા ચૂંટણી જાહેર એમાં. તો એની અંદર પાર્ટીએ કંઈક વિચાર્યું છે, કારણ કે કોંગ્રેસે ગઈ વખતે ત્યાં એનસીપી સાથે મળીને ચૂંટણી લડી હતી. આ વખતે કોઈ વાત છે ત્યાં પોતાનો ઉમેદવારો ઉતારવાનો? ઉમરેઠમાં જે વિધાનસભાના સભ્ય હતા ગોવિંદભાઈ, એમનું અચાનક મૃત્યુ થયું, નિધન થતા સીટ ખાલી પડી છે. ભગવાન એમના આત્માને શાંતિ અર્પે. આમ આદમી પાર્ટીનું શીર્ષ નેતૃત્વ અને પ્રદેશનું નેતૃત્વ અત્યારે ચર્ચા કરી રહ્યું છે. આગામી સમયમાં ઉમરેઠમાં ચૂંટણી લડવી કે કેમ એ અંગે અમે ડિસ્કશન કરીશું, કારણ કે અમે ફૂલ ફોર્સમાં તાલુકા જિલ્લાની નગરપાલિકા મહાનગરપાલિકાની ચૂંટણી પર લડી રહ્યા છીએ. એટલે આગામી સમયમાં એ પણ શીર્ષ નેતૃત્વ સાથે ડિસ્કશન કરીને ચર્ચા કરવામાં આવશે. એક મહત્વપૂર્ણ વાત, 12,000 ઉમેદવારોને તમે લડાવવાના છો, લડાવવાની તૈયારી છે. જે રીતે તમારા લોકોની મેગા તૈયારી દેખાય છે એ પ્રમાણે કોંગ્રેસ સાથે કોઈ જગ્યાએ ગઠબંધન, કોઈ જિલ્લા પંચાયત, કોઈ તાલુકા પંચાયત, કારણ કે આપણે જોયું છે મહારાષ્ટ્રમાં કે ઘણી વખત ભાજપ અને શિવસેના સાથે મળીને બનાવે છે, તો ઓવૈસીની પાર્ટી અને ભાજપ બનાવી લે છે. તો એવું કંઈક થવાની સંભાવના ખરી? કોઈ જગ્યાએ ગઠબંધન થવાની કે ભાઈ મળીને લડીએ, કોઈ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, એવું કંઈ? એ લોકોની વિચારધારા અલગ છે. એને બાપ બેટાની ટિકિટો આપીશ, અમારે આમ જનતાને આપીશ. અમારે સામાન્ય માણસને છે ને નેતા બનાવવા માટે નીકળ્યા છે. આજે હું નેતા બન્યો છું તો કોણ છું ભાઈ? હું સામાન્ય ખેડૂત પરિવાર, માલધારી પરિવારમાંથી આવું છું. અમારા બીજા નેતાઓ ધારાસભ્ય બન્યા છે, કોણ છે? એક સામાન્ય પરિવારમાંથી. કોઈ મુખ્યમંત્રીનો દીકરો નથી. કોંગ્રેસમાં જે મેં તું જો એ કોણ છે? મુખ્યમંત્રીના દીકરાઓ છે. આ બાજુ મુખ્યમંત્રી, સામે પૂર્વ મુખ્યમંત્રીના દીકરાઓ, એ જ લડે, એ જ કરે. પછી બીજા કોઈ વારો નહીં આવે ગુજરાતમાં 7 કરોડ. એટલા માટે અમારે કઈ ગઠબંધન નથી કરવાનું થતું, કારણ કે પ્રજાને, સામાન્ય પ્રજાને ગઠબંધન કરવા જઈએ એટલે એમ કે મારા ધારાસભ્ય એમ કે મારા દીકરાને ટિકિટ આપો જિલ્લા પંચાયત. મારે નથી અમારે કરવું ભાઈ. અમે નવી રાજનીતિ કરવા આવ્યા છીએ. પ્રજાની ઈચ્છા છે તો અમને સપોર્ટ કરશે. એક આઉટ ઓફ કોન્ટેક્ટ સવાલ છે. આજે ખેડૂતો આવ્યા છે તમારા દ્વારકાથી અને તમામ લોકો વિધાનસભા આવ્યા ને એટલે પોલીસે જ બહાર જ પકડી લીધા અને કીધું ભાઈ તમે 5 લોકો ચાલો. આટલી મોટી સમસ્યા છે ત્યાં, પવનચક્કીની સમસ્યા, વીજ વાયરોની સમસ્યા, લગભગ 28 જિલ્લાઓની સમસ્યા છે. છતાં સરકાર કેમ લાગે છે નથી સાંભળતી એ લોકોની વાત? એમ લોકો આવવા નથી દેતી વિધાનસભામાં? બિલકુલ, તમે બહુ મોટી વાત કરી. અત્યારે આ સરકાર અદાણીની છે કે ભાજપની ખબર નથી પડતી. અને અદાણી ઈ છે કે મારે આ જ ખેતરમાંથી કાઢવી છે લાઈનો, એટલે એ જ ખેતરમાંથી લાઈનો નીકળે. અને અદાણીની પોલીસ ભાડે મળી જાય. અને ખેડૂતોનો ઊભા ખેતરમાં, હું એમ કહું છું, મુખ્યમંત્રીનો બંગલો નીકળતો અહીંયાથી કાઢવાનો લાઈન, એ નહીં કાઢે. બરોબર છે? તો અત્યારે ઉદ્યોગપતિઓની સરકાર છે અને એટલા માટે 12 જિલ્લામાં આ પ્રશ્ન છે હાઈ ટેન્શન લાઈનનો. કચ્છમાં લોકો થાકી ગયા ને એટલા માટે અમારા વીરુભાઈ કંડોરિયા છે દ્વારકાથી ની આખી ટીમ આગેવાની લઈને ખેડૂતો મળવા આવ્યા છે. અહીંયા ખેડૂતોને મેં સાંભળ્યું છે પોલીસે પકડી લીધા છે, જવા નથી દીધા. ભાઈ તમે ખેડૂતોને જવા નહીં દો, કાલે ખેડૂતો તમને નહીં જવા દે વિધાનસભામાં. ખેડૂતોની સરકાર બનશે તો ખેડૂતો તમને નહીં ઘૂસવા દે ને. આ મુખ્યમંત્રીઓ છે ને બહાર બેસાડી દેશે. પંજાબમાં બધાને બેહાડી દીધા. બધા મુખ્યમંત્રી હારી ગયો, પૂર્વ મુખ્યમંત્રી હારી ગયો, મુખ્યમંત્રીનો દીકરો હારી ગયો, મુખ્યમંત્રીની દીકરી હારી ગઈ, મુખ્યમંત્રી જમાઈ હારી ગયો. એમાં અહીંયા પ્રજા જ હરાવી દેશે બધા. સ્વાભાવિક છે કે જે રીતે ઈશુદાન ગઢવીએ પોતાની વાત કરી છે, સ્પષ્ટપણે એક તો ઉમેદવારો પસંદગી કઈ રીતે કરવામાં આવશે, કેવા કેવા ક્રાઇટેરિયા રાખવામાં આવશે, અને બીજી એક મહત્વપૂર્ણ વાત કે ખેડૂતો અહીંયા આવ્યા છે અને એને લઈને પણ તેઓએ પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આગામી દિવસોમાં જો ખેડૂતોની સરકાર બનશે તો જે લોકો ખેડૂતોને વિધાનસભામાં નથી જવા દેતા તે તમામ લોકોને બહાર બેસાડવામાં આવશે. સહયોગી સુધીર સાથે અનિલ પટેલ, ગાંધીનગર.